નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની ઓનલાઈન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પોપ્યુલેશન અને સેમ્પલ એટલે કે સમષ્ટિ અને નિદર્શ વિશે માહિતી મેળવીશું. સમષ્ટિ અને નિદર્શનો અર્થ શું છે અને તે બે વચ્ચે શું તફાવત છે તેના વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો પરિચય મેળવ્યો છે, તેનો ઉપયોગ ક્યાં ક્યાં સામાજિક વિજ્ઞાનમાં થાય છે, પ્રાથમિક અને ગૌણ માહિતી અને માહિતીના જે જુદા જુદા પ્રકારો છે તેના વિશેની ચર્ચા કરી હતી. તો સૌ પ્રથમ આપણે સમષ્ટિ એટલે શું તેના વિશે વાત કરીએ. સમષ્ટિને ઇંગ્લિશમાં કહીએ છીએ પોપ્યુલેશન. તો આ સમષ્ટિની વ્યાખ્યા આપણે સમજવી છે. તો સમષ્ટિ એટલે શું છે? અભ્યાસ હેઠળના જે તમામ એકમો છે તેનો સમૂહ. કોને સમષ્ટિ કહીએ છીએ આપણે? અભ્યાસ હેઠળના તમામ એકમોનો સમૂહ, તેને આપણે સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. એટલે ધારો કે આપણે ઉદાહરણ લઈએ એક. અમદાવાદમાં ધોરણ 12 ભણતા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર, આની ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ અથવા તો સંશોધન કરવું છે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ, તો જેટલા પણ વિદ્યાર્થીઓ અમદાવાદની જુદી જુદી સ્કૂલમાં ધોરણ 12 ભણે છે તે શું થશે? તે આપણી સમષ્ટિ થશે. એટલે કે તમામ એકમોનો સમૂહ છે. આપણે જે કંઈ બી માહિતી ભેગી કરવી છે, અભ્યાસ હેઠળના તમામ એકમો છે તેનો સમૂહ જ્યારે બને ત્યારે આપણે તેને સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમષ્ટિ બે પ્રકારની હોઈ શકે. એક શાંત સમષ્ટિ. એક શું છે? શાંત સમષ્ટિ. હવે આ શાંત સમષ્ટિ એટલે શું? તો જેમાં એકમોના જે કુલ સમૂહ કે જે કુલ એકમો છે તેને આપણે ગણી શકીએ. અભ્યાસ હેઠળના જે કુલ એકમો છે, અભ્યાસ હેઠળના જે કુલ એકમો છે તે એકમો આપણે ગણી શકીએ છીએ. એટલે કે આપણને એક્ઝેક્ટ કાઉન્ટ મળે છે, ચોક્કસ સંખ્યા મળે છે, ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થાય છે. આપણે આ ઉપરનું ઉદાહરણ લઈએ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ, તો હવે એમાં આપણને ચોક્કસ સંખ્યા મળશે કે ભાઈ અમદાવાદમાં ધોરણ 12 ધારો કે 50,000 વિદ્યાર્થીઓ ભણે છે. આપણને ચોક્કસ સંખ્યા મળી, અથવા તો 30,000 વિદ્યાર્થીઓ ભણે છે, તો આપણને કોઈ ચોક્કસ સંખ્યા મળે છે અને આથી તેને શાંત સમષ્ટિ, ફાઇનાઇટ પોપ્યુલેશન કહેવામાં આવે છે. કે જેમાં આપણને ખબર છે કે આપણી સમષ્ટિમાં કેટલા અવલોકનો છે. જે બીજો ખ્યાલ છે તે છે અનંત સમષ્ટિ. બીજો ખ્યાલ શું છે? અનંત સમષ્ટિ. હવે આ અનંત સમષ્ટિ એટલે શું?
જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનફાઇનાઇટ પોપ્યુલેશન. ધારો કે આપણે એવું સંશોધન કરવું છે કે સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષામાં લખતા લોકોની માનસિકતા. ધારો કે સોશિયલ મીડિયા તરીકે આપણે લઈએ ફેસબુક, એફબી ઉપર જેટલા પણ લોકો ગુજરાતી ભાષામાં લખે છે તેમની માનસિકતા વિશે આપણે ચર્ચા કરવી છે કે શા માટે તેઓ ગુજરાતી ભાષામાં લખે છે, ગુજરાતી ભાષા પ્રત્યે તેમનું શું માનવું છે, સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષા એટલે કે રિજનલ લેંગ્વેજીસમાં લખવું જોઈએ કે ન લખવું જોઈએ. હવે આવા સંજોગોમાં આપણી પાસે કોઈ ચોક્કસ સંખ્યા નથી કે કેટલા લોકો ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયા ઉપર લખે છે. કોઈ ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી નથી. કોના માટેની ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી નથી? અભ્યાસ હેઠળના અવલોકનો માટે. અભ્યાસ હેઠળના અવલોકનો માટે. તો અભ્યાસ હેઠળના અવલોકનો માટે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યા પ્રાપ્ત ન થતી હોય ત્યારે આપણે તેને અનંત સમષ્ટિ ઇન્ફાઇનાઇટ પોપ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. સમષ્ટિને આપણે સંજ્ઞા તેની કેપિટલ એન છે. સમષ્ટિને આપણે કેપિટલ એન વડે દર્શાવીશું. હવે આપણે નિદર્શ વિશે વાત કરીએ. હવે આપણે જોઈએ નિદર્શ એટલે કે સેમ્પલ. તો નિદર્શ એટલે શું અને તે સમષ્ટિ કરતા કેવી રીતે જુદો પડે છે? હવે ઘણીવાર સમષ્ટિમાં રહેલા તમામ એકમોની માહિતી મેળવવી શક્ય છે નહીં. સમષ્ટિમાં રહેલા તમામ એકમોની માહિતી મેળવવી સમય વધારે માંગી લે, ખર્ચાળ છે, ઘણીવાર શક્ય નથી કારણ કે આપણને જે આપણી પાસે જે સમષ્ટિ છે તેમાં કેટલા અવલોકનો છે એ જ ખબર નથી, કેટલા એકમો છે એ જ ખબર નથી જો તે અનંત સમષ્ટિ હોય. તો એવા સંજોગોમાં સમષ્ટિ ઉપર અભ્યાસ કરવાને બદલે આ સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા એકમોનો સમૂહ એટલે નિદર્શ. તો નિદર્શ શું છે? સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા, એ કઈ પદ્ધતિઓ છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા એકમોના સમૂહને આપણે નિદર્શ કહીએ છીએ. અને આ નિદર્શની સંજ્ઞા સ્મોલ n છે. અને આપણે આ જે પસંદ કરાયેલા એકમોનો સમૂહ છે તેની માહિતી ભેગી કરીને, તેની માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરીએ છીએ. તો આપણે ફરી એકવાર ઉપરનું ઉદાહરણ લઈએ કે ધોરણ 12 માં અભ્યાસ કરતા
અમદાવાદની શાળામાં ધોરણ 12માં વિજ્ઞાન પર્વમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર આપણે જાણવું છે. તો આપણે અહીં શું કરીશું? અમદાવાદ શહેરની તમામ સ્કૂલોમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ છે તેની માહિતી મેળવવી શક્ય નથી. આથી આપણે કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા તેમાંથી સેમ્પલિંગ કરીશું, નિદર્શ લઈશું અને નિદર્શની માહિતી ભેગી કરીને આપણે તેનું વિશ્લેષણ કરીશું. તો આમ આ રીતે આપણે સમષ્ટિ અને નિદર્શનો ઉપયોગ આપણું જે સંશોધન છે તેમાં કરીએ છીએ. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને મારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.